મધ્યપ્રદેશમાં વરસાદ હવે આફત બની ગયો છે. મંડલામાં પૂરના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. શુક્રવારે સિઓની અને છતરપુર સહિત 10 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં પણ તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ વખતે રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે બીકાનેર, ઝુંઝુનુ સહિત 13 જિલ્લાઓમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોલપુરમાં પાર્વતી નદીમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હતું. શ્રીમાધોપુરમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ફલોદીમાં શહેરની વચ્ચે નદીની જેમ પાણી વહેવા લાગ્યું હતું. પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. ઉત્તરકાશીમાં ભૂસ્ખલનમાં દટાઈ જવાથી 57 વર્ષીય મહિલાનું મોત થયું છે. આજે પણ રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી છે. હિમાચલના 184 રસ્તાઓ બંધ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 92 લોકોના મોત થયા છે. 33 લોકો હજુ પણ ગુમ છે. ઊંઝા તાલુકાના રણછોડપુરા મોહનપુરા ગામે આવેલા સધી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથ અજમાવ્યો છે. તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. મંદિરમાંથી તસ્કરો સધી માતાજીનો ફ્રેમવાળો એક ફોટો તેમજ 8 ચાંદીના 17, 2 ચાંદીના ઘર અને 1 ચાંદીનું પારણું ચોરી ગયા છે. ચોરી થયેલી વસ્તુઓનું કુલ વજન 2 કિલોગ્રામ છે. 1 કિલો ચાંદીની કિંમત 85,000 રૂપિયા લેખે કુલ 1.70 લાખ રૂપિયાની મત્તાની ચોરી થઈ છે. આ ઘટના અંગે દિનેશ કુમાર રમણલાલ રાવલના નિવેદનના આધારે ઊંઝા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વાલિયાના હત્યા કેસમાં આરોપી અને મૃતક મહિલા એક મેટ્રોમોનિયલ સાઇટ પરથી મળ્યા હતા અને 5 વર્ષ પહેલા લગ્ન બંધનમાં બંધાયા હતા. બંનેની જીવન સફરમાં સાથીદાર બનવાનો ઈરાદો આજે કરુણ ઇતિહાસ બની ગયો છે. મૃતક મહિલાનો લોહી લુહાણ થયેલો મૃતદેહ નાડામાંથી મળે છે અને ગણતરીના કલાકોમાં ખુલાસો થાય છે કે હત્યારો કોઈ અજાણ્યો નહીં પણ તેનો પતિ છે. આ સમગ્ર મામલે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે રાજેન્દ્રસિંહ વાસ્તવે રુચિ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેઓ બંને એક મેટ્રોમોનિયલ સાઇટ પર મળ્યા બાદ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન કર્યાને 5 વર્ષ જેટલો સમય થયો હતો. બંનેને એક 4 વર્ષનો પુત્ર છે. કોંઢ ગામના નાળા નીચે ફેંક્યાની કબૂલાત બાદ આ મામલે હાલમાં તો આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી છે. આજે સવારે સુરત જિલ્લામાંથી સુરત સ્ટેશન તરફ આવતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસટી બસના ડ્રાઈવરે સહારા દરવાજા નજીક 2 બાઇકને અડફેટે લીધી હતી. અતિવ્યસ્ત એવા રસ્તા ઉપર અકસ્માત થતા આસપાસના વાહન ચાલકો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના અલગટ ગામથી મુસાફરો લઈને જતી એસટી બસ સુરત સ્ટેશન પહોંચી હતી. સુરત સ્ટેશન ઉપર પહોંચે તે પહેલા જ શહેરા દરવાજા પર જ અકસ્માત થયો હતો. સહારા દરવાજા ગરનાળા પાસે એસટી બસે 2 મોટરસાઇકલ ચાલકને અડફેટે લેતા એકને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. સ્મીમેર હોસ્પિટલની નજીક જ ઘટના બનતા ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો. આરટીઓ ઇન્સ્પેક્ટર તપાસ કરશે. બાદમાં સહિતની ટેકનિકલ બાબતોની માહિતી એકત્રિત કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ભુજ શહેરમાં આજે સવારે મુંબઈ જવા ઈચ્છતા હવાયાત્રામાં ભારે હાલાકીમાં મુકાયા હતા. ત્યારે ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 15થી વધુ મુસાફરોને મૂકીને જતી રહી, કારણ કે ફ્લાઇટમાં સીટની સંખ્યા સામે મુસાફરોની સંખ્યા ઓછી હતી, જેથી સીટ ન હોવાના કારણે 15થી વધુ મુસાફરો મુસાફરી કરી શક્યા ન હતા. મુસાફરોએ એડવાન્સ બુકિંગ કર્યો હોવા છતાં ફ્લાઇટમાં સીટ ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો. એર ઇન્ડિયા દ્વારા વૈકલ્પિક અન્ય વ્યવસ્થા ન કરાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન થયા હતા. દેશની સર્વોચ્ચ ગણાતી એર કંપનીમાં આટલી મોટી બેદરકારીના કારણે લોકોમાં ભારે ચકચાર મચી છે. આ પહેલા ભુજ એરપોર્ટ પર ધીમી ચેકિંગ પ્રક્રિયાને લઈને પણ મુસાફરોની ભીડ જમા થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે 8 કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. બિલ્ડરે રૂપિયા માંગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતા અફરાતફરી સર્જાઈ હતી. 3 રાઉન્ડ ફાયરિંગમાં 2 ગોળી બિલ્ડરને વાગી, જ્યારે 1 ગોળી રાહદારીને વાગી હતી. વટવાશેરી નજીક ફાયરિંગની ઘટના બનતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાયગઢ પોલીસ લાઇનમાં આવેલી શિફા રેસિડેન્સીમાં રહેતા સોજીન બાનુ પઠાણે કારંજ પોલીસ સ્ટેશનમાં ઝહરુદ્દીન નાગોરી વિરુદ્ધ ફાયરિંગ તેમજ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. સોજીન બાનુના પતિ નાસિર ખાન ઉર્ફે ખન્ના પઠાણ હાલ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને તેમનો ભાગીદાર ઝહરુદ્દીન નાગોરી હતું. બંનેએ વર્ષ 2018થી 21 સુધી સાથે કામ કર્યું, પરંતુ રૂપિયાની લેતી દેતી મામલે ભાગીદારી છૂટી થઈ ગઈ. કારંજ પોલીસે ઝહરુદ્દીન વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આજથી વરસાદનું નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા
આજથી ફરી વરસાદી માહોલ જામશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે, કારણ કે દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 13 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ, કચ્છના માંડવીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં દુર્ઘટના સામે આવી છે. ધંધુકા ફેદરા માર્ગ પર જૈન દેરાસર નજીક એક અર્ટિગા કાર અને 3 ગાયો વચ્ચે અકસ્માત થયો હતો. બોટાદ જિલ્લાનો એક પરિવાર બહુચરાજી માતાના દર્શન કરીને પરત ફરતો હતો. તેમની અર્ટિગા કાર જૈન દેરાસર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રસ્તા પર આવેલી 3 ગાયો સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે 3 ગાયોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જો કે કારમાં સવાર 7 લોકોનો આબાદ બચાવ થયો હતો. તેમને માત્ર સામાન્ય ઇજાઓ થઈ હતી. સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં આવેલ જીવન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવા સમયે કંપનીમાં નાઇટ શિફ્ટ બંધ હોવાથી કોઈ કામદાર હાજર ન હતા. આથી મોટી જાનહાનિ ટળી હતી. આજુબાજુની કંપનીના કામદારો અને જીવન કેમિકલના સિક્યોરિટી જવાને તરત જ આગની જાણ કરી કંપનીના સંચાલકો અને ફાયર ફાઇટર ટીમોને તુરંત બોલાવવામાં આવ્યા. ભેલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી. સરીગામ સહિત કુલ 6 ફાયર ફાઇટરની ટીમો દ્વારા સવારે 8:30 વાગ્યા સુધી સતત પ્રયત્નો કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કેમિકલ ભરેલા ગોડાઉનમાં આગ લાગવાથી મટીરીયલ બળીને ખાખ થઈ ગયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. એફએસએલ ટીમ આગના કારણોની તપાસ કરી રહી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થવાની દુર્ઘટનાને આજે ચોથો દિવસ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 મૃતદેહ મળ્યા છે, જ્યારે હજુ પણ એક મૃતદેહ કાટમાળમાં દટાયેલો હોવાનું માનવામાં આવે છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી CR પાટીલે નિવેદન આપતા કહ્યું કે કોઈ પણ ઘટના હોય, સરકાર હંમેશા પગલાં લેતી હોય છે. આ દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ તાત્કાલિક કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હું વિનંતી કરું છું કે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.